ત્રણ મોસ્ટ કોમન ડિસીઝીસ અત્યારે જો આપણે વાત કરીએ તો ધેટ ઇઝ બેક પેઇન, ની પેઇન અને જોઈન્ટ સ્ટીફનેસ. અને જ્યારે કંઈ પણ આપણે કોઈ પણ ઓર્થોપેડિક હોસ્પિટલમાં કે કોઈ પણ આપણે પ્રેક્ટિસ કરતા ડૉક્ટરને આપણે પૂછીએ એટલે અત્યારે સેલ્સ માટે હું જો આને કહું બિઝનેસના અધર પર્સપેક્ટિવમાં તો એ મોસ્ટલી અત્યારે ઓપરેશન કરવાનું કહે. તો શું દર વખતે ઓપરેશન કરવા અથવા તો સર્જરી કરવી જરૂરી છે કે એને જો લોંગ ટાઈમની અંદર કોઈ પણ એક્સરસાઇઝથી પણ કરી શકાય? મારે આને થોડુંક બ્રીફની અંદર સમજવું છે. Hey lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. અત્યારે કરંટ સિનારીઓમાં જે કોમન પ્રોબ્લેમ છે જેમાં બેક પેઇન, ની પેઇન છે અને નીની સ્ટીફનેસ છે, એ નોર્મલી અમુક વસ્તુનો ડેવિએશન પ્રમાણે છે, અમુક એજ પ્રમાણે છે, અમુક ઇન્જરી પ્રમાણે છે. હવે જે નીના રિલેટેડ અત્યારનો મોસ્ટ કોમન વાયરલ ટ્રેન્ડિંગ ટોપિક છે ની પેઇન. બેક પેઇન તો મેં કીધું એમ લોકોના હેબિટના કારણે છે અને નથી વર્કિંગ કે હેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે છે. જે હેલ્ધી લાઈફસ્ટાઈલ સુધારવાથી પ્રોબ્લેમ સોલ્વ થાય છે, પણ ની પેઇન છે હેલ્ધી લાઈફસ્ટાઈલથી નહીં સુધરે. હવે ની પેઇન આપણે જોવા જઈએ ને તો રિપ્લેસમેન્ટ, ની રિપ્લેસમેન્ટ એટલી કોમન સર્જરી કેમ થઈ છે? તો એના 2-3 પ્રોસ્પેક્ટિવ છે કે પહેલાં જ્યારે આજથી 4-5 વર્ષ પહેલાં જ્યારે હું 2017માં પ્રેક્ટિસમાં આવ્યો ને તો હું હાર્ડલી ગણો તો મહિનાની અંદર 3 કે 4 રિપ્લેસમેન્ટ કરતો હોઈશ. અચ્છા. યસ. હવે 2017 થી લઈને આજે 2025 ઇટ ઇઝ નિયર અબાઉટ 100 રિપ્લેસમેન્ટ ઇન 1 મંથ. 100 જોઈન્ટ રિપ્લેસમેન્ટ એક મહિનાની અંદર. રીઝન શું આટલું બધું વધવાનું? હવે એમાં છે ને વધારાનું કારણ એવું છે કે લોકોનો ટ્રસ્ટ. પહેલા ની રિપ્લેસમેન્ટ કર્યા પછી તમે બી જોતા હશો કે લોકો ખુરશી પર જ બેસતા હતા, નીચે બેસી ના શકતા હતા, બરાબર? હવે હાલના ટાઈમમાં કેવું છે કે રિપ્લેસમેન્ટ કર્યા પછી હાઈફ્લેક્સ ની જોઈન્ટ આવે છે. એના કારણે દર્દી પોતાની રોજિંદી એક્ટિવિટીમાં જેમ કે નીચે પલાટી મારીને બેસવું, ઉભરક ટોયલેટમાં બેસવું, રનિંગ કરવું, જોગિંગ કરવું, સ્વિમિંગ કરવું, બધું પોસિબલ છે. અચ્છા. ઇટ ઇઝ નિયર નોર્મલ રિપ્લેસમેન્ટ, એટલે ની રિપ્લેસમેન્ટ. સર્જરી કરવાની પેટર્ન પણ બદલાઈ છે અને ટેકનોલોજી પણ થોડીક બદલાઈ છે. આપણે આની સાથે જો આપણે વાત કરીએ તો લિગામેન્ટની, બરાબર? તો લિગામેન્ટ અત્યારે ખસી જવું ધેટ ઇઝ અનધર કોમન ટોપિક, બરાબર? તો એના માટે શું કરવું? લિગામેન્ટ નોર્મલી ઇન્જરી છે યંગ પેશન્ટની. આજની જે યંગ પેશન્ટ છે જે સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ થઈ છે, આપણે રેગ્યુલર ગ્રાઉન્ડ ક્રિકેટ ચાલુ થયા, બોક્સ ક્રિકેટ ચાલુ થયા, એ બધાની અંદર કેવું છે સ્પોર્ટ્સની અંદર જ્યારે પગ ટ્વિસ્ટિંગ થાય છે, ઘોટણ અમુક પોઝિશનમાં ફિક્સ થઈને સડન ટર્ન લેવા જાય છે ત્યારે લિગામેન્ટ ઇન્જરી થાય. એમાં ઘૂંટણના સૌથી કોમન ACL લિગામેન્ટ, PCL લિગામેન્ટ, મેનિસ્કસ ઇન્જરી એટલે ગાદીની ઇન્જરી થતી હોય છે. એ સ્પોર્ટ્સ ઇન્જરી છે. અને રોડ ટ્રાફિક એક્સિડન્ટની અંદર બી ઘણીવાર ની ટ્રેપ થાય છે ને ACL કે લિગામેન્ટ ઇન્જરી થાય છે. એ યંગ પેશન્ટની અંદર છે સડન વેલોસિટી ચેન્જના કારણે છે. એ ટોપિક કેવું છે અવોઇડેબલ તમારે સ્પોર્ટ્સની અંદર અમુક સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ યુઝ કરવામાં કે અમુક વોર્મઅપ એક્સરસાઇઝ અને બેઝિકલી તમારા મસલ સ્ટ્રેન્થ ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કોઈ બી વસ્તુ રમવા જાઓ છો, ક્રિકેટ રમવા જાય તો ક્રિકેટરો સ્ટ્રેચિંગ વોર્મઅપ કરતા હોય છે and they are habituated, adequate coach ને બધું હોય છે, they can guide them. અને આપણે જે રમીએ છીએ સીધું ક્રિકેટ ચાલુ કરીએ છીએ ડાયરેક્ટ, તો આ વર્ષે આપણે ગામની ક્રિકેટ રમવા તો નેક્સ્ટ યરે પાછા અને બોલિંગ કરવા જઈએ આપણું લિગામેન્ટ તૂટી જાય. ઇટ ઇઝ કોમન, બરાબર? એટલે લિગામેન્ટ ઇન્જરી એ સ્પોર્ટ્સ ઇન્જરી છે કે એના કારણે થતું હોય છે અને એ અવોઇડેબલ નથી, પણ બેઝિકલી અમુક કેર રાખવાથી આપણે ઓછું કરી શકીએ. અને જે એજ રિલેટેડ ઇસ્યુની અંદર જે ઘોટણનો ઘસારો છે, જે ની રિપ્લેસમેન્ટની વાત કરી, એ અવોઇડેબલ છે. પણ એ કયા અંશે કે અમુક એજ પછી ઘસારો કોમન છે. લોકો એવું માને છે કે અમુક એજ પછી થાય. ના, બધા 60 વર્ષના લોકોને રિપ્લેસમેન્ટની જરૂર નથી. તો તમને કેમ છે? ઇન્ડિયન પોપ્યુલેશન આપણું ખાસ કરીને સૌરાષ્ટ્ર જોઈએ તો સૌરાષ્ટ્રમાં પેશન્ટ સૌથી વધારે છે. એનું કારણ એવું છે કે આપણે ત્યાં પલાઠી મારીને બેસવાનું, ઉબડક એટલે નીચે બેસીને ટોયલેટ કરવાનું એ કોમન પ્રથા. આપણે શાંતિથી નવરા બેઠા હોય તો બી પલાઠી મારીને બેસીએ, બરાબર? જ્યારે વેસ્ટર્ન કલ્ચરની અંદર પલાઠી મારીને બેસવું ઇટ ઇઝ નોટ કોમન. વેસ્ટર્ન ટોયલેટ છે, યસ, દે આર યુઝિંગ વેસ્ટર્ન ટોયલેટ. એટલે આ બે વસ્તુ છે જે તમારા ઘોટણના ઘસારાનો વેગ વધારે છે, બરાબર? પછી જે તમારે ક્ષારવાળું પાણી હોય, અમુક એરિયામાં જે પાણીની અંદર ક્ષાર વધારે હોય તો એ બી તમારી બોડીની અંદર ડિમિનરલાઇઝેશન કરે, કેલ્શિયમ ઓછું કરે, વધારે ડિપોઝિટ કરે, એના કારણે થાય. એટલે એ ઘસારો ઉંમરના કારણે તો થતો જ હોય છે, પણ આ બધી વસ્તુ એને વેગ આપે એટલે ઘસારો વધારે થાય. એટલે જે ઘસારો થઈ જાય એક એક્સ્ટ્રીમ સ્ટેજ ઉપર, હું એમ કહું કે હરેક પેશન્ટ મારી પાસે આવે એને રિપ્લેસમેન્ટની જરૂર છે નહીં. યસ. હવે પેશન્ટને ઘસારો છે પણ પેશન્ટને રોજિંદી એક્ટિવિટીમાં કોઈ પ્રોબ્લેમ નથી. સમજો કે પેશન્ટ 60 વર્ષનું છે, એક્સરેની અંદર ઘસારો ચોથા સ્ટેજમાં છે, પણ પેશન્ટને
કમ્પ્લેન 10% જ છે. હમ એટલે એ પેશન્ટ પોતાનું કામ બધું કરી શકે છે, ખાલી એક્સ્ટ્રીમ કામમાં એને દુખાવો થાય છે. તો આપણે એને એડવાઇસ આપશું કે અમુક એક્ટિવિટી તમે બંધ કરો, મોજા પહેરો, દવા લો, એનાથી પેશન્ટનો ટાઈમ બી જશે અને દુખાવો ઓછો થઈ જશે. સમજી ગયો. પણ જ્યારે પેશન્ટ એવા સ્ટેજમાં આવે છે કે જે બેસીને ઊભું કરવા માટે 2 માણસ જોઈએ, રોજિંદુ કામ નહીં કરી શકે, જાતે જેને પાણી ના પી શકે, ટોયલેટ બાથરૂમમાં બેસી ઊભા ન થઈ શકે, ત્યારે રિપ્લેસમેન્ટ એક બેઝિક નીડ બની જાય. અને રિપ્લેસમેન્ટ આજે લોકોની બેઝિક નીડ બની છે કેમ કે લોકોને એ રિઝલ્ટ બી મળ્યા છે. જેમ કે ટેકનોલોજી મિનિમલ ઇન્વેસિવ થઈ ગયા છે, રોબોટિક્સ થઈ ગયા છે. આ બધી ટેકનોલોજી વધતા એના એક્યુરસી, રિઝલ્ટ આ બધામાં ફરક પડ્યો છે. ડેફિનેટલી. એટલે રિઝલ્ટ મળતા લોકો એકબીજાના રેફરન્સથી આજે પોતાનું દુઃખ દૂર થાય છે. કોઈને જોવે છે કે ભાઈ આને સારું થઈ ગયું છે તો મને સારું થઈ તો મને ગયું. સારું થઈ જાય. અને એ ટ્રેન્ડ વધતા મેં કીધું એમ નંબર ઓફ 3 સર્જરીઝ ઇન 1 મંથ ટુ આઈ કેન રીચ 100 સર્જરી ઇન 1 મંથ.